ટાટ એસ અને ટાટ એચએસના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી પ્રશ્ન પેપર 1 ગુજરાતી ભાષા સજ્જતા, એમાં શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક અને ભાવભીનું સ્વાગત કરું છું. અહીંયા થોડા જે ફેરફાર થયેલા છે એના અનુસંધાનનું પ્રશ્ન પેપર 1 જે છે એમાં પ્રશ્ન નંબર 1 એમાં પહેલાં તમારે 2માંથી કોઈ પણ એક જ નિબંધ લખવાનો હતો. હવે તમારે 2માંથી 3 નિબંધ આપેલા હોય, 3માંથી તમારે 2 નિબંધ લખવાના છે. તો એની અનુરૂપ આ પ્રશ્નપત્રમાં ફેરફાર કરી અને પ્રશ્નપત્ર બનાવવામાં આવેલ છે. તો આપણે એની ચર્ચા કરી. મિત્રો, અહીંયા જે પ્રશ્ન આપેલો છે એમાં 1નો ઉત્તર લખેલો છે, એ તમને એક મોડલ આન્સર તરીકે આપેલો છે, અને બીજા જે પ્રશ્નના ઉત્તર નથી લખ્યા એનું તમે લખવાનો તમે પ્રયત્ન કરો એવી આશા સાથે મિત્રો આપણે શરૂઆત કરીએ. પ્રશ્નપત્ર નંબર 1. તો પ્રશ્ન આ રીતે છે કે નીચેના આપેલા વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખો, કોઈ પણ 2. એટલે આના અનુસંધાનમાં થોડી તમને સલાહ સૂચન આપો કે જો તમારે લખવાની ઝડપ હશે તો અને તો જ તમે પ્રશ્ન પેપરને પૂર્ણ કરી શકશો. નિબંધને છેલ્લે લખવાનો તમે પ્રયાસ કરો. એ પહેલાં તમને ગ્રામર આવડતું હોય, પત્રલેખન ફાવતું હોય, ચર્ચાપત્ર ફાવતું હોય, એ પહેલાં તમે લખી નાખો. ટૂંકમાં તમને જે પ્રશ્ન સારો આવડતો હોય એને સૌથી પહેલાં લખી નાખો, કે જેના કારણે ક્યાંક સમય ખૂટે તો એને યોગ્ય ન્યાય મળી શકે. નિબંધમાં વિચારવા માટે જાવ તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણો સમય ખૂટતો હોય છે. એટલે આપણને જે અનુકૂળ એ પ્રમાણે, પણ અનુભવના આધારે એમ કહી શકું કે નિબંધને તમે છેલ્લે લખો તો સારું રહેશે. ગ્રામરમાં રોકડા માર્ક છે, ચર્ચાપત્ર, પત્રલેખન તમને આવડે એવું છે એ પહેલાં લખવાનો પ્રયાસ કરો, પછી સંક્ષેપીકરણ લખવાનું, પછી તમે નિબંધ લખો. કોઈ પણ 2 નિબંધ લખવાના છે. અહીંયા 3 નિબંધ આપેલા છે. એમાંથી આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકા, આ જે નિબંધ જે છે એનું મેં ટાઇટલ આ રીતે આપેલું છે, 21મી સદીના આદર્શ શિક્ષક. આ ટાઇટલ મેં એટલા માટે આપેલું છે કે આ જે નિબંધ જે છે આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકા, એને આ રીતે પણ પૂછી શકે એવી જાણકારી આપવાને માટે આ થોડું ટાઇટલ મેં બદલેલું છે. બાકી આ આધુનિક યુગમાં શિક્ષણની ભૂમિકા, 21મી સદીના આદર્શ શિક્ષક એટલે રાષ્ટ્રના ઘડવૈયા, આ બધા જે શીર્ષક જે છે એના અનુસંધાનમાં આ ઉત્તર સાચો છે. તો 3 નિબંધ આપેલા છે, એમાંથી 1નો જ મેં ઉત્તર લખેલો છે. બાકીના 2 નિબંધ જે છે વાંચનનું મહત્વ અને 21મી સદીમાં ભાષા શિક્ષણનું બદલાતું સ્વરૂપ. તો આ જે નિબંધ જે છે બીજો અને ત્રીજો એને તમે જાતે લખવાનો પ્રયત્ન કરો. વાંચન મહત્વ નિબંધ જે છે એક આજના સમયની અંદર કહી શકાય કે થોડી સામાસિક એટલે કે સમસ્યારૂપ ઉદ્ભવેલો છે. વાંચવાનું આવે એટલે મોટાભાગનો વાચક વર્ગ એનાથી વિમુખ થવા માંડ્યો છે. તો વાંચનનું શું મહત્વ છે એના અનુસંધાનમાં એક આ ચિંતનાત્મક કહી શકાય. 21મી સદીમાં ભાષા શિક્ષણનું બદલાતો સ્વરૂપ એક સમસ્યા છે કે આજે ગુજરાતી ભાષાને છોડી અને અન્ય ભાષામાં શિક્ષણ લેવામાં આવેલું છે. તો ગુજરાતી ભાષા જે વેન્ટિલેટર પર આવેલી છે એના અનુસંધાનમાં નિબંધ છે, થોડો વિચાર તમે કરો અને આ નિબંધ તમે લખો. હું નિબંધ નંબર 1ની સમજૂતી આપું છું. નિબંધ છે 21મી સદીના આદર્શ શિક્ષક અથવા તો આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકા. હા, પણ તમે ટાઇટલ ના બદલી નાખતા. મેં તો અહીંયા આપણી જાણકારી માટે ટાઇટલ બદલ્યું છે, આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકા અથવા તો 21મી સદીના આદર્શ શિક્ષક. આ રીતે નિબંધ લખી શકાય. પણ તમે ટાઇટલ ના બદલતા, અહીંયા જે ટાઇટલ આપેલું હોય એ જ ટાઇટલ તમે અહીંયા લખજો. આ તો આપણી જાણકારી માટે મેં ટાઇટલ આ રીતે આપેલું છે. તો જ્યારે આપણે નિબંધ લખો છો ત્યારે મિત્રો આ જે પેરેગ્રાફ આપેલા છે એના અનુસંધાનમાં તમારે નિબંધ લખવાનો રહેશે. પહેલો જે મુદ્દો આપેલો છે પ્રસ્તાવના, અને પછીનું જે આપેલો છે ઉપસંહાર. આ બંનેના મધ્યમાં રહી અને નિબંધને પીરસવાનું આવશે. ત્યાર પછીના જે છે એ મધ્ય ભાગ છે ભારતીય પરંપરામાં શિક્ષકનું સ્થાન, આદર્શ શિક્ષકના લક્ષણો, મૂલ્ય શિક્ષણ અને જીવન કૌશલ્યો, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ, રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકનું યોગદાન. આ મધ્ય ભાગ છે. અને છેલ્લે આવે ઉપસંહાર. પ્રસ્તાવના એટલે જે તે નિબંધને તમે લખો છો એની પૂર્વ ભૂમિકા તમારે બાંધવાની છે. આપણને જે રીતે અનુરૂપ લાગે એ રીતે તમે બાંધી શકો છો. સારી પંક્તિઓથી પણ તમે લખી શકો છો. કોઈ સારું એવી ચોટદાર વાક્ય હોય એનાથી પણ તમે લખી શકો છો. પણ એ કોઈ ટચુકડી વાર્તા લખીને પ્રારંભ ન કરતા એ હિતાવહ નથી, જરૂર નથી.
તો પૂર્વ ભૂમિકા છે 21મી સદીના આદર્શ શિક્ષક, અથવા તો નામ આપેલું છે કે આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકા. તો લઈએ આપણે પૂર્વ ભૂમિકામાં છે, પ્રસ્તાવનામાં છે, ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય. કબીરની આ પંક્તિમાં ગુરુનો મહિમા દર્શાવાયો છે. ગુરુ એ જ આજની 21મી સદીનો આદર્શ શિક્ષક. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પણ વિદ્યાર્થીઓના પથદર્શક પણ છે. તે સમાજ અને રાષ્ટ્રનો ઘડવૈયો છે. શિક્ષક સમાજમાં પૂજનીય વ્યક્તિત્વ ધરાવે છે. તેનામાં સર્જન તથા વિસર્જનની ગૂઢ શક્તિ રહેલી છે. શિસ્ત, ક્ષમા અને કરુણાનો સમન્વય એટલે શિક્ષક. આ શિક્ષક શબ્દને આ રીતે તોડેલો છે. સી એટલે શિસ્ત, ક્ષ એટલે ક્ષમા, ક એટલે કરુણા. શિક્ષકનું વ્યક્તિત્વ વિદ્યાર્થીઓના માનસપટ પર ચિરંજીવ એટલે ખૂબ લાંબા સમય સુધી, જીવે ત્યાં સુધી પ્રભાવ છોડે છે. શિક્ષકની ગાથા લખતા લખતા શબ્દો પણ કદાચ ખૂટી પડે. ચાણક્યના શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. તમે આ રીતે ગુજરાતી મૂળાક્ષરમાં પણ લખી શકો અને હિન્દીમાં તમે લખો હોય તો પણ તમે લખી શકશો. આ પૂર્વ ભૂમિકા એટલે કે પ્રસ્તાવના પૂર્ણ થઈ. હવે અહીંથી મધ્ય ભાગ શરૂ થાય છે. તો તમારે ફકરો જ પાડવાનો, કોઈ પણ પ્રકારનું નિશાન અહીંયા તમારે કરવાની જરૂર નથી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન અજોડ છે. ગુરુ વિના જ્ઞાનનો પથ પ્રકાશમય બનતો નથી. જે મધ્ય ભાગ જે છે એમાં આ લખેલું છે, પ્રાચીન પરંપરામાં ગુરુનું સ્થાન. ગુરુ વશિષ્ઠ, ગુરુ દ્રોણાચાર્ય, સાંદીપની, પછી 3 ટપકા છે. એટલે આવા બધા ગુરુની મારી યાદી બનાવી છે દર્શાવવા માટે. હું 3 ટપકાનો વિરામચિહ્નનો ઉપયોગ કરી શકું. જેવા ગુરુઓના ચરણ કમળમાં ખુદ ઈશ્વર નતમસ્તક રહેતા. ગુરુ તથા શિક્ષક શબ્દનો પ્રભાવ આજે અકબંધ છે. એટલે એનો જે પ્રભાવ જે છે સમાજની અંદર એ પણ યથાવત જોવા માટે મળે છે. ગુરુ શબ્દ કર્ણપટલ સુધી પહોંચતા જ ચરણ સ્પર્શનો ભાવ જાગૃત થાય છે. જાગૃત પણ લખી શકાય અને જાગ્રત પણ લખી શકાય. જાગ્રત આ બંને શબ્દો એક જ છે અને માન્ય છે. પ્રાચીન યુગમાં ગુરુથી પ્રારંભાયેલી યાત્રા 21મી સદીમાં આદર્શ શિક્ષક સુધી પહોંચી છે. તો આજે 21મી સદીનો આદર્શ શિક્ષક રાષ્ટ્રના ઘડવૈયા તરીકે પરિપૂર્ણ છે. આદર્શ શિક્ષક તરીકે શબ્દોને આપણે ઉજાગર કરીએ, અથવા તો આધુનિક સદીના શિક્ષક કેવા હોવા જોઈએ એને આપણે શબ્દોને ઉજાગર કરીએ. ઉજાગર એટલે તેને આપણે જીવંત બનાવીએ છીએ, પ્રકાશ પાડીએ છીએ. તો આ મધ્ય ભાગનો પહેલો પેરેગ્રાફ હતો. હવે આપણે શિક્ષક આવો હોવો જોઈએ, આવો હોવો જેવું નથી કે લખવાનું, પણ આપણે લખવાનું કે આજના શિક્ષક 21મી સદીનો શિક્ષક કેવો છે. ટેકનોલોજી સાથે તાલથી તાલ મિલાવે છે, વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમ અપનાવે છે, પ્રેમ સહાનુભૂતિ દાખવે છે અને પોતે પોતાના વિષયની અંદર માસ્ટર છે. એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે આદર્શ શિક્ષકના ગુણોને વર્ણવવાના છે. તમારે સલાહ સૂચન એટલે કે તેના લક્ષણો નથી બતાવવાના. એટલે જે તે તમે નિબંધ લખો એ નિબંધના શીર્ષકને યોગ્ય રીતે સમજજો કે આમાં મારે શું લખવું છે, શું નથી લખવું. ઉપર મેં નિબંધના પહેલા મુદ્દા લખ્યા છે. મુદ્દા તમારે લખવાની જરૂર નથી. અને તમે લખો છો, તમને લાગે છે મારે લખવું છે તો પણ કંઈ વાંધો નથી, એનો કોઈ ફેર પડતો નથી. પણ હવે રફ કામમાં મુદ્દા લખી રાખજો, જેના કારણે તમને ખબર પડે કે પ્રસ્તાવના પછી મધ્ય ભાગમાં મારે આવું લખવાનું છે. એટલે જેના કારણે લખતા લખતા આપણે વચ્ચેના ભાગને ભૂલી ન જઈએ માટે. પછી આપને જે અનુરૂપ રહે એ પ્રમાણે તમે કાર્ય કરી શકો છો. ઉપર તમારે મુદ્દા લખવા હોય તો પણ તમે લખી શકો છો. આજનો આદર્શ શિક્ષક જ્ઞાનવાન, શિસ્તવાન, કર્તવ્યનિષ્ઠ, સંવેદનશીલ તથા ચારિત્રશીલ છે. તે પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે જીવન જીવવાની કળા, નૈતિક મૂલ્યો તથા જીવન ઘડતર શીખવે છે. કેળવે વિદ્યાર્થીઓને, એ કેળવણી છે. એટલે કે ચણતર, ઘડતર અને ભણતર આ 3 શબ્દો આદર્શ શિક્ષક સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓમાં સુસંસ્કારોનું સિંચન કરતા સુરાષ્ટ્ર એટલે સારું રાષ્ટ્ર, શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. 21મી સદી જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજી અને વૈશ્વિકીકરણની છે. જોડણી ધ્યાનમાં રાખજો. શિક્ષણના સ્વરૂપમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. તેથી આજના શિક્ષકોએ કદમથી કદમના સંયોગનો યોગ કર્યો છે.
શિક્ષણમાં જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એમાં ઘણા સુધારા થવા માંડ્યા છે. તેથી આજના શિક્ષકોએ કદમથી કદમના સંયોગનો યોગ કર્યો છે. એટલે જે શિક્ષણની પરિસ્થિતિ બદલાય છે એની સાથે આપણે કદમથી કદમ મિલાવવું પડે છે. આદર્શ શિક્ષક ડિજિટલ સાધનો, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન શિક્ષણ અને એઆઈ જેવી જ્ઞાન સુધા ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ રસપ્રદ બનાવે છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા સાથે ટેકનોલોજીનો સમન્વય એટલે જોડાણ, મેળાપ આદર્શ શિક્ષકના સદગુણોને ખીલવી શકે છે. મધ્ય ભાગ છે એનો પેરેગ્રાફ છે કે નવી પદ્ધતિ જે આવી શિક્ષણ પદ્ધતિ એમાં પણ આદર્શ શિક્ષક આજનું શિક્ષક એની સાથે તાલથી તાલ મિલાવે છે. ફકરો પાડીને નવી શિક્ષણ પદ્ધતિઓ, ટેકનોલોજી, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અને બાળ કેન્દ્રીય અભિગમ અપનાવીને શિક્ષક વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવી શકે છે. આજનો આદર્શ શિક્ષક શિક્ષણને વિદ્યાર્થી કેન્દ્રી બનાવે છે. તે દરેક વિદ્યાર્થીની ક્ષમતા વિકસાવી, રસ અને જરૂરિયાતોને સમજી અને એ પ્રમાણે શિક્ષણ આપે છે. મધ્ય ભાગનો છેલ્લો ફકરો છે. આજકાલ તો નવા 5G 6G સુધી આપણે પહોંચી ગયા, ઇન્ટરનેટ સુધી આપણે એની સફર આપણે કરીએ છીએ. એના અનુસંધાને ઇન્ટરનેટ તો દરેક માહિતીનો મહાસાગર છે, પણ સુસંસ્કૃત ગુણોનો વિકાસ શિક્ષક જ કરી છે. એ જ કરી શકે છે. ઇન્ટરનેટમાં તો સારી વસ્તુ શું, ખરાબ વસ્તુ શું એમાં કોઈ ટોકતું નથી, પણ શિક્ષક એની સામે ટોકી શકે છે. એટલે કે સુસંસ્કૃત ગુણોનો વિકાસ કરી શકે છે. આદર્શ શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર સફળ નાગરિક જ નહીં, પરંતુ સારા અને જવાબદાર નાગરિક પણ બનાવે છે. તે વિદ્યાર્થીઓને હંમેશા પ્રોત્સાહિત કરીને પ્રગતિના માર્ગને ગતિ આપે છે. આદર્શ શિક્ષક માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં, પણ બાહ્ય જ્ઞાન પણ પીરસવાની ક્ષમતા રાખે છે. જે તે વિશે આપણે ભણાવવાનો હોય એના અનુસંધાને બહારનું જ્ઞાન પણ હોવું જોઈએ, પણ આદર્શ શિક્ષક એની પાસે હોય છે. પ્રેમ, કરુણા, સહાનુભૂતિ દાખવી વિદ્યાર્થીઓની ભૂલો સુધારી શકે છે. રાષ્ટ્રનું ભવિષ્ય વર્ગખંડની 4 દિવાલો વચ્ચે ઘડાય છે. આ માન્યતામાં પરિવર્તન લાવી શિક્ષણને શ્રેષ્ઠ બનાવે છે. આમ આપણા દેશનું શિક્ષણ એવું છે કે ભારત દેશમાં વર્ગખંડની 4 દિવાલો વચ્ચે રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે, ભવિષ્યનું નિર્માણ થતું હોય છે. પણ જે આદર્શ શિક્ષક જે છે આ માન્યતાનું ખંડન કરી અને નવા સ્વરૂપે શિક્ષણ પીરસતો હોય છે. એટલે આ આદર્શ શિક્ષકને લક્ષણ જોવા માટે મળે છે. અહીંયા મધ્ય ભાગ પૂર્ણ થયો. મિત્રો, આ જે નિબંધના શબ્દો 250-300 જેટલા છે, પણ આપણે 2 નિબંધ લખવાના છે. એટલે 200 થી 250 જેટલા શબ્દોમાં લખવાથી વધારે લખવાની તમારે જરૂર નથી, કારણ કે જો વધારે લખવા માટે જઈશું તો સમય નહીં રહે આપણી પાસે. એટલે 200-250 જેટલા શબ્દો હશે તો પણ ચાલે. સમાપન છે, આ ઉપસંહાર છે. દીપક પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે, તેવી જ રીતે આદર્શ શિક્ષક પોતાનું સમગ્ર જીવન વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત કરે છે. તે સમાજનો સાચો શિલ્પી છે. આદર્શ શિક્ષક જળને ચેતન બનાવે છે. તે વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય બને છે. દર્શક એટલે કે મનુભાઈ પંચોલી એમનું ઉપનામ છે. એ પણ સારા શિક્ષણકાર હતા, કેળવણીકાર હતા, શિક્ષણ શાસ્ત્રી હતા. આદર્શ શિક્ષક તરીકે પણ ગણના થઈ શકે. એમના શબ્દોમાં કહીએ તો આદર્શ શિક્ષક તે છે જે વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગખંડમાં લઈને આવતો હોય છે. 21મી સદીનો આદર્શ શિક્ષક ટેકનોલોજી અને મૂલ્ય શિક્ષણ વચ્ચે સંતુલન બનાવીને વિદ્યાર્થીઓના ભવિષ્યને કલ્પનાની પાંખો આપે છે અને એ જ કલ્પનાની પાંખો થકી તેના સ્વપ્નને સાકાર કરે છે. શિક્ષકનું કાર્ય માત્ર વ્યવસાય નથી, પરંતુ એક પવિત્ર સેવા છે. આવા આદર્શ શિક્ષકના કારણે જ સમાજ પ્રગતિના પંથ પર અવિરતપણે આગળ વધી શકે છે. અહીં નિબંધની આપણે પૂર્ણાવૃત્તિ કરી. કોઈ સારી પંક્તિ તમે જાણતા હો તો અંતમાં તમે લખી શકો. એ પંક્તિ મેં લખેલી છે કે શિક્ષકના હાથમાં કલમ હોય ત્યારે માત્ર અક્ષરો નથી લખાતા, પરંતુ એક નવા યુગનું ભવિષ્ય લખાતું હોય છે. આ જ પંક્તિને તમે વચમાં ગમે ત્યાં સેટ કરી શકતા હો છો. આની સાથે આ 10 ગુણનો એક નિબંધ મેં તમારી સામે રજૂ કર્યો.
બે નિબંધ છે તમે લખવાનો પ્રયાસ કરો, લેખન કળા તમારી વિકસે તો તમે સારી રીતે લખી શકશો. હવે સંક્ષેપીકરણ છે. એ સંક્ષેપીકરણ તમારે બંને ફરજિયાત લખવાના છે, કોઈ એમાં બાંધછોડ નથી. તો બીજું જે સંક્ષેપીકરણ છે મેં એનો ઉત્તર લખેલો છે. પહેલાનો એ તમારી પર છોડેલો છે, તમે એનું વાંચન કરી અને સ્વપ્રયત્ન તમે કરી શકો છો. એટલે આ જે ગદ્ય જે છે રાવી પાઠકનું ગદ્ય છે. બીજો આપણે પેરેગ્રાફ લઈએ, એની આપણે વાત કરીએ. આ પેરેગ્રાફમાં વાણી કેવી હોવી જોઈએ એની પર ભાર મૂકેલો છે, વાણીનું મહત્વ. તો વાંચું છું પછી તમને સમજાવું. મિત્રો, જ્યારે તમે સંક્ષેપીકરણ કરો છો ત્યારે આખા પેરેગ્રાફને ધ્યાનથી વાંચો. વાંચ્યા પછી કેટલાક તમને ઉદાહરણ આપેલા હોય એ કાઢી નાખો, કારણ કે એનું સંક્ષેપીકરણ કરવાની જરૂર હોતું નથી. કોઈ તમને પંક્તિ આપેલી હોય, ગાંધીજીએ કહ્યું કે ફલાણું ફલાણું ખરાબ અક્ષર અધૂરી કેળવણી નિશાની છે, તો એ પણ જરૂર હોતી નથી. તો એવા બધાનું સંક્ષેપીકરણ ન થાય એટલે આપણે દૂર કરવાનું. એકની એક વાતનું પુનરાવર્તન થતું હોય એને પણ આપણે દૂર કરવાનું. તમે કોઈ સમાસ જાણતા હોય, સામાજિક શબ્દ, તો પણ તમે એ લખી શકો છો. તો આ બધા ભેગું કરી અને ગાગરમાં તમારે સાગર સમાવવાનો છે. તો આ જે પેરેગ્રાફ આપેલો છે એમાં આ જ પ્રમાણે છે. અને તમે જે પંક્તિ તમને એવું લાગે કે આ પંક્તિનો તમારે ઉપયોગ કરવો છે સંક્ષેપીકરણ માટે, તો તમે અંડરલાઈન કરી શકો છો. એટલે બીજી વાર જ્યારે તમે સંક્ષેપીકરણ લખો, એકવાર વાંચો સાથે સાથે અંડરલાઈન કરો, અને જ્યારે તેનો ઉત્તર લખો છો ત્યારે એમાં તમે તમારી મૌલિક ભાષામાં ફેરફાર કરી અને તમે લખી શકો. શરીર અને મનની રીતભાત ઉપરાંત વાણીની રીતભાત ઉપર ઘણામાં ઘણું લક્ષ આપવાનું છે. શરીરની કઢંગી રીતથી કે મનના સાંકડાપણાથી એટલી બધી હાનિ થતી નથી. હાનિ એટલે નુકસાન, કે જેટલી નઠારી વાણીથી થાય છે. નઠારી વાણી એટલે કર્કશ વાણી. તલવારના ઘા રૂજાય છે પણ વાણીના ઘા રૂજાતા નથી. કોઈ બોલેલા શબ્દ દિલ સુધી પહોંચી જતા હોય છે. એટલે તો લોકગીતમાં ગાયો છે, લાકડીના મારા કદી ન મરીએ વાલીડા, મહેણાના મારા મરીએ વાલીડા. વાણના ઘા રૂજાતા નથી ને તેથી જીવતા સુધી સાંભળે છે. સાંભળે છે એટલે યાદ આવે છે, અને કાનથી જે આપણે કરી હોય એને સાંભળવું કહેવાય. ને સાંભળે છે ત્યારે ઘા કરનારને કંઈક કરવાની પ્રેરણા કરે છે. એવું પ્રથમ નિયમ રાખો કે જરૂર જેટલું જ બોલવું. જો આ શબ્દ છે ને, જરૂર જેટલું જ બોલવું, આનો સામાસિક શબ્દ લખી શકાય, મિતભાષી. જરૂર જેટલું બોલવું એટલે માપ સરખો બોલવું અને મિતભાષી કહેવાય. તો સંક્ષેપીકરણમાં આવો તમે સમાસ, શબ્દ સમાન શબ્દ તમે જાણતા હોય તો તમે લખી શકો. મિતભાષી એટલે જરૂર જેટલું બોલવું, માપસરનું બોલવું, ને પૂછે તેટલાનું જ ઉત્તર આપવો. પૂછે તેટલાનું ઉત્તર આપો એટલે પ્રત્યુત્તર. તૂટી જાય શબ્દ, આપણે ઘણો કપાઈ જાય છે, ઓછો બની જાય છે. મિતભાષી અને પ્રત્યુત્તર આપો, અથવા તો મિતભાષી બનીને પ્રત્યુત્તર આપો. આ સંક્ષેપીકરણ થયું. અતિશય લવ એટલે બકબક કર્યા કરવું નહીં. જે બોલવું તેમાં પણ જે સાર હોય તે થોડા શબ્દોમાં સમાવી દેવો. ને નિત્ય એટલે હંમેશા એમ નક્કી રાખવું કે સાંભળેલી કે અનુમાનથી કલ્પેલી વાતને જાણતા હોઈએ તે કરતાં ઓછી કહેવી. આપણે જે જાણીએ છીએ એના કરતાં ઓછું બોલી સંક્ષેપીકરણ એમાંય કરવું. જેનો પ્રત્યક્ષ અનુભવ હોય તો તે યથાર્થ જણાવી. બોલવામાં સંકોચ રાખીને કદાપી બોલવું નહીં. કદાપી એટલે ક્યારેય. કેમ કે એમાં કે અલગ આવે. એમ થવાથી સાંભળનારને શંકા પડી જાય છે, ને તમારી વાત ખરી હોય તો પણ મનાતી નથી, તો પણ જોડે આવે. જેમ ચાલવામાં કે બેસવામાં શરીરને સંકોચ કરવું એ કુટેવ છે, કુટેવનું વિરુદ્ધ સુટેવ, તેમ બોલવામાં પણ સંકોચ પામી ચેનચાળા કરવા એ બહુ જ હાનિ કરનારું છે. સ્પષ્ટ રીતે બોલવું ને જે જેવું હોય તેવું જણાવવું. વાણી એવી રાખવી કે જેથી સર્વને પ્રીતિ થાય, એટલે ખાતરી અથવા તો પ્રેમ. પ્રતીતિ એટલે ખાતરી થાય, અહીં પ્રીતિ એટલે પ્રેમ. સર્વને, જે વ્યક્તિ બોલે છે તેની પ્રત્યેક પ્રકારનો ભાવ જન્મે. એક પણ કડવો શબ્દ તેમાં વાપરવો નહીં. સંસ્કૃતમાં છે ને સત્યમ વદમ, પણ કેવું વદમ, કેવું આપણે બોલવાનું છે? પ્રિયમ વદમ. સત્ય બોલો પણ પ્રિય બોલો. ને કડવામાં કડવી વાત પણ મીઠી રીતે કહેવી. બોલવામાં જે શબ્દ વાપરવા તેમાં કદાપી પણ હલકા લોકો વાપરે છે તેવા શબ્દો વાપરવા નહીં. એટલે કે કર્કશ વાણી વાપરતા હોય લોકોને હલકા લોકો કહેવામાં આવે. કેમ કે એથી તમારી સોબત હલકી છે એમ સાબિત થાય છે. ને
તેથી તમે સારા માણસના વિશ્વાસપાત્ર બનતા નથી. જે ભદ્ર સમાજનો વ્યક્તિ જે છે એને આપણે વિશ્વાસપાત્ર બનતા નથી. મિત્રો, આ ફકરાનો આખો સારાંશ એવું છે કે વાણી બોલો, પણ મીઠી વાણી બોલો. કડવી વાણી ક્યારેય બોલશો નહીં. બોલવું છે તો અલ્પ પ્રમાણમાં બોલો, વધારે પડતું બોલવાની ત્યાં આગળ જરૂર નથી. એ વાણીનું મહત્વ એવું ભાવ બતાવેલો છે. આ ફકરો વાંચ્યા પછી રાઇટરના છે મનીલાલ દ્વિવેદી, તો આપણે આપણી ભાષામાં લખવાનો પ્રયાસ કરવાનો. તમારે શીર્ષક આપવું પડે. તમને સૂચના આપી હોય કે ના આપી હોય, પણ તમારે શીર્ષક આપવાનું છે. શીર્ષક આપ્યું છે વાણીની રીતભાત. તમે એ પણ લખી શકો વાણીનું મહત્વ, એમ પણ લખી શકાય. હવે આખો જે ફકરો જે છે એને ગાગરમાં સાગર સમાય એનું સંક્ષિપ્તીકરણ કરેલું છે. મિત્રો, સંક્ષિપ્તીકરણની ચર્ચા કરવા માટે એક લેક્ચર તો જતું જ રહે, એટલે લાંબી તમને સમજૂતી આપતો નથી. મારી ચેનલ પર સંક્ષિપ્તીકરણ કેટલાય વિડીયોઝ મૂકેલા છે, એ તમે જોઈ શકો છો, જેના આધારે તમને ખ્યાલ આવે કે સંક્ષિપ્તીકરણ કરતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી શકાય. સારા માણસના વિશ્વાસને લાયક બનવા વાણીની રીતભાત કેળવવાના નિયમો પૈકી પ્રથમ નિયમ એ છે કે મિતભાષી રહેવું અને સામી વ્યક્તિ પૂછે તેનો જ સારરૂપ ઉત્તર આપો. જે વાતને બરાબર જાણતા હોઈએ તો તે યથાર્થ કહેવી, એટલે કે યોગ્ય રીતે રજૂઆત કરવી. બીજું, બોલવામાં સંકોચ રાખવાથી સામાને શંકા થતા તમારી ખરી વાતને તે ખોટી માને છે. ત્રીજું એ કે કડવામાં કડવી વાત પણ સર્વને ગમે તેવી મીઠી વાણીમાં ને સુયોગ્ય શબ્દોમાં કહેવી. આજે ફકરાનો સારાંશ તમે લખવાનું છે. સાર લેખન પણ કહેવાય, સંક્ષિપ્તીકરણ પણ કહેવાય, સંક્ષેપીકરણ પણ કહેવાય. આ સંક્ષેપીકરણ થયું. વધારાના વાક્યો, શબ્દો એ બધાને આપણે ત્યાં આગળ દૂર કર્યા. 2 સંક્ષેપીકરણ તમારે ફરજિયાત લખવાના છે. ત્રીજો પ્રશ્ન, એમાં પણ તમારે પત્ર લેખન બંને ફરજિયાત લખવાના છે. 20 ગુણનો છે. 1ના 10 ગુણ એમ કરીને તમારે 2 લખવાના છે. તો સરસ મજાનો પ્રશ્ન છે. આનો ઉત્તર લખેલો છે કે તમારી શાળામાં ડિજિટલ લેબની માન્યતા એટલે કે મંજૂરી મેળવવા માટે વિનંતી કરતો પત્ર જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને લખો, ડીઈઓને લખો. તો આપણે સૌથી પહેલા પત્ર લેખન કરીએ છીએ તો અહીંયા જમણી બાજુ તમારું નામ સરનામું આવે. આ જમણી બાજુ છે. તમારો જમણો હાથ જે હોય જમણી બાજુ ને ડાબી બાજુ છે. આ તમારું નામ છે અબક. જો પ્રશ્નમાં તમને કોઈ નામ આપેલું હોય તો જ લખો, બાકી આ જ રીતે પસંદ કરો, કારણ કે તમારું નામનો ઉલ્લેખ કરવાની ત્યાં જરૂર નથી. અંગ્રેજી મૂળાક્ષરો ના લખતા, ABC, PQ એવું ના લખતા, ગુજરાતીમાં તમે લખો. તમારો હોદ્દો કયો છે? આચાર્યશ્રી. શાળાનું નામ શું છે? ઉચ્ચતર માધ્યમિક શાળા. આ શાળા ક્યાં આવેલી છે તેનું સરનામું છે. સરનામું એક. એ બધું પૂર્ણ થયા પછી ક શહેર અને જિલ્લો ગાંધીનગર અને તારીખ, જે દિવસે તમે પ્રશ્ન પેપર લખી રહ્યા હોય એ દિવસની તમારે તારીખ લખવાની. તો આ રીતે લખી શકો, તારીખ 6/7/2026, પછી ફૂલ સ્ટોપ આવે નહીં. તારીખની સામે તમારે પ્રતિ એવો શબ્દ લખવાનો. પ્રતિ પછી કોમ આવે. કોને ઉદ્દેશીને પત્ર લખી રહ્યા છો એનો હોદ્દો આવે જિલ્લા શિક્ષણાધિકારી છે. જિલ્લાની જોડણી આમ આવે. ક્યાં છે? જિલ્લા શિક્ષણ કચેરી. એનું સરનામું આપેલું છે સરનામું 2. અહીંયા સરનામું 1 અને સરનામું 2. પંક્તિ 1 ને હરોળ 1 ને એવું લખવાની જરૂર નથી. તો અંગ્રેજીમાં પરિપત્ર તો એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, એડ્રેસ લાઇન 3 એવું લખવાની જરૂર નથી. આ જ લખવાનું, સરનામું 1, સરનામું 2. એટલે પત્ર લેખકને ખબર છે કે અહીંયા કોનું સરનામું કોણ નહીં, એટલે વિદ્યાર્થીઓ લખતા હોય છે હરોળ નંબર 1, હરોળ નંબર 2 એવું લખવાની ત્યાં જરૂર નથી. સરનામું લખી નાખો તો ત્યાં ઇનફ છે. હવે વિષય આવે. વિષયની અંદર આપણે જે પત્ર લખી રહ્યા છે એના અનુસંધાનમાં વિષય આવશે, પણ એની પહેલા આપણે આ ગાંધીનગર સ્થળનું નામ આપે. જિલ્લો આપણે સ્કૂલ ગાંધીનગર જિલ્લામાં છે એટલે આપણે આ લખેલું છે. ગાંધીનગર જિલ્લામાં સ્કૂલ હોય ને અમદાવાદના ડીઈઓને તમે પત્ર ના લખી શકો, કારણ કે જે જિલ્લાને લગતું હોય એનો મળતો હોય લાભ. આ રાજ્ય સરકારનું હોય તો તમે ગમે તે જિલ્લાના હોય તો લખી શકાય. વિષય છે ઉચ્ચતર માધ્યમિક શાળાના ડિજિટલ લેબને માન્યતા આપવા અંગે. સંબોધન આવે માનનીય સાહેબશ્રી, નમસ્કાર. પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવનાનો છે. તમે શા માટે મંજૂરી લેજે શું નહીં એનો ઉલ્લેખ આપણે ત્યાં કરીશું. સવિનય જણાવવાનું કે ઉચ્ચતર માધ્યમિક શાળા ક શહેરમાં આવેલી છે. આ શાળામાં આજુબાજુના શહેર તથા ગામડામાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.
વિદ્યાર્થીઓને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવા શુભાશયથી સંધિ છૂટી પડે. શુભ વત્તા આશય શાળામાં ડિજિટલ લેબનો પ્રારંભ કરવા માંગીએ છીએ. તમે આ લેબ શા માટે શરૂ કરવા માટે માંગો છો એનું આપણે કારણ બતાવ્યું પ્રસ્તાવનામાં. આધુનિક ટેકનોલોજીના યુગમાં આ લેબની તાતી જરૂર છે. તાતી એટલે ખાસ, વિશેષ. તેથી આપ શ્રી આ લેબને માન્યતા આપો એવી શાળાના આચાર્ય તરીકે હું વિનંતી કરું છું. આ પ્રસ્તાવના થઈ. પછી બીજો મુદ્દા મધ્યભાગ. મધ્યભાગની અંદર તમે સરકારના નિયમો એનું પાલન કર્યું છે, કઈ કઈ વસ્તુ તમે લાવી દીધી છે, એના માટે ફેકલ્ટી રાખી છે કે નહીં, એ બધી આપણે માહિતી ત્યાં આપવી પડે. તો એના અનુસંધાનમાં લખીશું ડિજિટલ લેબમાં કોમ્પ્યુટર, પ્રોજેક્ટર, ઇન્ટરનેટ, સ્માર્ટ ટીવી તથા અન્ય જરૂરી ડિજિટલ સાધનો પણ ઉપલબ્ધ છે. લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે, એટલે કે ક્વોલિફાઈડ ટીચર રાખેલા છે. શિક્ષણ વિભાગના જરૂરી માપદંડ એના ધારાધોરણ હોય ને એની માન્યતા લેવી હોય તો કોઈ સ્કૂલની માન્યતા લેવી હોય તો પણ સરકારના ધારાધોરણ છે, પ્રી પ્રાઇમરીની લેવી હોય તો પણ ધારાધોરણ છે. તેથી આ સ્થળ તપાસ કરાવી અમારી શાળાને ડિજિટલ લેબને સત્તાવાર મંજૂરી આપવા નમ્ર વિનંતી છે. ડિજિટલ લેબને માન્યતા મળવાથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીયુક્ત શિક્ષણનો વધુ લાભ મેળવશે. આ શિક્ષણનો પ્રચાર અને પ્રસાર યોગ્ય દિશામાં થવાથી રાષ્ટ્રની નવી શિક્ષણ નીતિના સ્વપ્નોને સાકાર કરી શકાશે. અંતમાં સમાપન છે. આ સાથે જરૂરી દસ્તાવેજો સામેલ છે. આપ અમારી આ અરજીનો સ્વીકાર કરી સત્વર માન્યતા આપશો. સત્વર આ શબ્દ માન્ય છે, તમે આ રીતે ના લખી શકો સત્વરે માન્યતા આપશો. તો આ સત્વરે માન્યતા આપશો એમ લખો ને તો એ ખોટું છે, આમ આવે સત્વર માન્યતા આપશો એવી અખંડ અપેક્ષા છે. કારણ કે તમે મંજૂરી માંગો છો તો જરૂર ડોક્યુમેન્ટ્સ તો તમારે આપવા પડે ને. પછી આવે બિડાણ. તમારે ડાબી બાજુ બિડાણ લખવાનું. શાળાની માન્યતાનું પ્રમાણપત્ર જે કંઈ હોય, તમારે એસએસસી એચએસસી હોય, પ્રાઇમરી સેક્શન હોય, એસએસસી અને એચએસસી શાળાનો ઇન્ડેક્સ ક્રમાંક, લેબ માટે ખરીદેલ જરૂરી સાધનોની યાદી, આવું બિડાણ તમારે આપવાનું. જેવું પત્ર લેખનની પ્રમાણે બિડાણમાં ફેરફાર થતો હોય લેખિતન એની સામે જમણી બાજુ આપનો વિશ્વાસુ આચાર્યશ્રી તમારો હોદ્દો છે. અહીંયા પછી નામ લખવાની જરૂર નથી. પ ઉચ્ચતર માધ્યમિક શાળા, ક શહેર ગાંધીનગર, કારણ કે તમારું નામ શું છે તમે ઉપર બતાવી દીધું છે એટલે લખવાની જરૂર નથી. આ પ્રમાણે તમે પત્ર લેખન તમે પૂર્ણ કરો. 10 ગુણનો છે. વાક્ય રચના, શુદ્ધ જોડણી અને સ્વચ્છતા અભિયાન હોય તો તમે સારા ક્રમાંકને પ્રાપ્ત કરી શકતા હોવ છો. હવે એના પછીનો પ્રશ્ન છે એ તમને માહિતી આપી દઉં કે અરજી લેખન ફરિયાદ પત્ર છે. અરજી છે પણ ફરિયાદી અરજી છે. કઈ અરજી છે? સતત વરસાદ વરસવાને કારણે તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે તે દૂર કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીને અરજી કરો. તો જમણી બાજુ તમારું નામ, સરનામું, ડાબી બાજુ પ્રતિ જે કોર્પોરેશન અધિકારીને તમે લખતા હોય એ પ્રમાણે ત્યાં આગળ આવે. પછી તમે કયા વિસ્તારમાં રહો છો, શું તકલીફ છે, આ બધું તમે ત્યાં આગળ લખી શકો. એટલે આ જે પ્રશ્ન જે છે એનો ઉત્તર તમે જાતે લખવાનો પ્રયાસ કરો તો તમને ખ્યાલ પડે કે એનો ઉત્તર કેવી રીતે લખી શકાતો હોય છે. બરાબર. હવે બધા જ ઉત્તરો તમને પીરશું તો માત્ર ને માત્ર તમને રેડીમેડ મળી એવું લાગે, એટલે આપણે મગજને કસરત ના આપી શકીએ એવું લાગે. પ્રશ્ન તમને મળી ગયેલા છે તો તમે જાતે લખવાનો પ્રયાસ કરશો તો ઘણું સારું રહેશે. પ્રશ્ન નંબર 4, અહીંયા ચર્ચાપત્ર છે, 2 લખવાના છે. તમારે 20 ગુણનો છે, લેખના 10 ગુણ, બીજાના 10 ગુણ. બીજાનો ઉત્તર મેં આપેલો છે. પહેલો જે છે સામાજિક અવ્યવસ્થા, એક દૂષણ. આ જે છે સામાજિક અવ્યવસ્થા આજે તાજેતરમાં ગંભીર પ્રશ્ન બની ચૂકેલો છે એના અનુસંધાનમાં છે. એટલે કે સાંપ્રત પ્રવાહનો કહી શકાય કે ગાજતો એક આ પ્રશ્ન છે એના અનુસંધાનમાં છે. અને બીજો જે છે શિક્ષક આજીવન વિદ્યાર્થી છે, એ મારો વ્યક્તિગત ઓપિનિયન છે, વ્યક્તિગત મત છે. વ્યક્તિગત અભિપ્રાય પણ ચર્ચાપત્ર તમારો બની શકે. તો હું આનો ઉત્તર આપું છું. શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. ચર્ચાપત્ર તમે કરો છો એટલે વર્તમાન પત્રમાં તમારે ચર્ચાપત્ર મોકલવાનું છે, એટલે પહેલું તમારે પત્રલેખન કરવું જ પડે. જો તમે પત્રલેખન નથી કરતા તો તેના ગુણ તમને બરાબર પ્રાપ્ત થતા નથી. નવો પ્રશ્ન તમે નવા પાને શરૂઆત કરવાનું. તો આ પત્રલેખન કરીએ તમારું નામ આવે અ બ ક, તમે ક ખ ગ માં લખી શકો. કેળવણીકાર અમારો હોદ્દો બતાવેલો છે, આચાર્યશ્રી. તમે શિક્ષક પણ લખી શકો, પ્રશ્ન શિક્ષકને લખતો છે તો. પ્રોફેસર પણ લખી શકો, નિવૃત્ત પ્રોફેસર એ પણ લખી શકાય.
સરનામું 1, તમે ક્યાં રહો છો, કયા શહેરમાં રહો છો, તારીખ, જે તારીખે લખો છો એ તારીખ લખી નાખો. તમે આ પત્રલેખન તંત્રીને મોકલી રહ્યા છો તો પ્રતિ આવે ડાબી બાજુ તંત્રીશ્રી કોમા પઠાણ વર્તમાનપત્ર સરનામું 2 અને તમારું સરનામું હારું નંબર 1 હારું નંબર 2 બધું ત્યાં આવે. અને છે જો પ્રશ્નમાં તમને વર્તમાનપત્રનું નામ આપેલું હોય દિવ્ય ભાસ્કર ગુજરાત કે ગમે તે, તો તમે એનો ઉલ્લેખ કરો. નથી આપ્યું તો તમારે અબ ક ક ખ ગ એ રીતે તમારે લખવાનું રહેશે. પણ ધ્યાન રાખજો તમે કે અહીંયા તમારું નામ અબ ક લખેલું હોય તો અહીંયા વર્તમાનપત્ર અબ ક ના લખતા, અહીં નામ બદલી નાખજો. આટલું તમે ધ્યાનમાં રાખજો. તો વિષય આવશે શિક્ષક આજીવન વિદ્યાર્થી શીર્ષક અંતર્ગત ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે માનનીય તંત્રીશ્રી, આદરણીય તંત્રીશ્રી, સાહેબશ્રી એવું તમે લખી શકો. વંદન. આપના પઠન વર્તમાનપત્રમાં શિક્ષક આજીવન વિદ્યાર્થી શીર્ષક હેઠળ ચર્ચાપત્ર મોકલી રહ્યો છું, જેની આદર્શ ગુણ તરીકે માહિતગાર કરવા યોગ્ય સમય પ્રકાશિત કરવા વિનંતી છે. મેં આવી પંક્તિ કેમ લખી? જેને આદર્શ ગુણ તરીકે, એટલે કે શિક્ષક જે છે એનામાં આદર્શ ગુણ હોવો જોઈએ. કહો કે એ પોતે જ્યાં સુધી સર્વિસ કરે છે ત્યાં સુધી તેને જાણવાની ઈચ્છા હોવી જોઈએ. વિદ્યાર્થી જે મહેનત કરે છે ભણે છે ત્યાં સુધી એ રીતે શિક્ષકે પણ એના વિષય પૂરતું જ્ઞાન હોવું જોઈએ એ અર્થમાં છે. નિવૃત્ત થયા પછી એ આપણા રસની પર આધારિત રાખે છે. પ્રકાશિત થવા વિનંતી. બિડાન અવશ્ય આવે ચર્ચાપત્રની નકલ, એટલે મૂળ પ્રત આપણે નથી મોકલવાની, એની ઝેરોક્સ કોપી મોકલવાની છે. ગુજરાતી છે અબક. અહીંયા લિખિતન અબક લખવાની જરૂર નથી. કદાચ તમને એવું લાગે મારે લખવું છે લિખિતન આપનો વિશ્વાસુ અબક તો વાંધો નથી, પણ લખવાની જરૂર નથી. આ છતાં તમે બતાવું છું, આ તમે લખવો તો લખી શકો આપનો વિશ્વાસુ અબક, પછી ડેશ ના આવે, પણ તમે આ રીતે લખશો તો ચાલશે. ગુજરાત સમાચારમાં લોક વિચાર કરીને કોલમ આવે છે, ચર્ચાપત્ર છે, રોજ પ્રકાશિત નથી થતું, અઠવાડિયામાં કે 15 દિવસમાં એકવાર આવતું હોય છે. તમારા મારા જેવા કોઈ પ્રશ્ન હોય તો ચર્ચાપત્ર વર્તમાનપત્રમાં મોકલતા હોય, તંત્રને યોગ્ય લાગે તો પ્રકાશિત કરે છે, નહીં તો પ્રકાશિત કરતા હોતા નથી. અને જે પ્રકાશિત થયેલું હોય એની સાથે બધા સંમત એવું ના હોય. આપણા મંતવ્યો છે, આપણા છે બીએ, તો આપણા મંતવ્યો કોઈ સ્વીકારે પણ ખરા ને ના પણ સ્વીકારે. એક ચર્ચા છે, એટલે ચર્ચામાં દલીલો થયા કરે, કોઈની માન્ય હોય કોઈની અમાન્ય હોય, અને બધા સ્વીકાર્ય હોતું નથી. અહીંયા આપણે વ્યક્તિગત મંતવ્ય છે. હવે આટલું પત્રલેખન પૂર્ણ કર્યા પછી અહીંયા ચર્ચાપત્ર લખવાનો તમે પ્રારંભ કરો છો એટલે ટાઇટલ આવે શિક્ષક આજીવન વિદ્યાર્થી, કારણ કે તમે આ ટાઇટલ હેઠળ તમે ચર્ચાપત્ર મોકલેલું છે એટલે આ ટાઇટલ લખવાનું. ઉપર ટાઇટલ જુદું હોય, નીચે ટાઇટલ બદલાઈ જાય એવું ન કરતા. પહેલો મુદ્દો પ્રસ્તાવના. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને જ્ઞાનપુંજ કહેવામાં આવે છે, એટલે જ્ઞાનનો ભંડાર. પરંતુ સાચો શિક્ષક એ જ છે જે પોતે અવિરતપણે એટલે કે સતત જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના જાળવી રાખે છે. શિક્ષણ સતત ચાલતી અને પરિવર્તન પામતી પ્રક્રિયા છે. તેથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નવી શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા શિક્ષક માટે આજીવન વિદ્યાર્થી બની રહેવું અનિવાર્ય છે. પહેલા શાળામાં બોર્ડ આવતા, ચોકનો ઉપયોગ કરીને કાળું બોર્ડ, પછી એમ કરતા કરતા બોર્ડનું સ્વરૂપ બદલાઈ ગયું ને આજે ડિજિટલ બોર્ડ આવવા માંડે, તેની સાથે આપણે અપડેટ થવું પડતું હોય. તેથી જ કહેવામાં છે કે જો શિક્ષક નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું બંધ કરે તો તે શિક્ષણ જીવંત રહેતું નથી. તેથી જ કહેવામાં આવ્યું છે કે, એક શબ્દ ઉમેરવો પડશે, તેથી જ કહેવામાં આવ્યું છે કે, અથવા તો આમ લખી શકાય, તેથી જ કહેવામાં આવે છે કે શિક્ષક જો નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું બંધ કરે તો શિક્ષણ જીવંત રહેતું નથી. આ પ્રસ્તાવના થઈ. મધ્ય ભાગમાં વિદ્યાર્થી કેવી રીતે છે તો આપણે એની ચર્ચા કરીશું. આજની સદી ટેકનોલોજીની છે, તેથી દરરોજ નવી શિક્ષણ પદ્ધતિઓ અને ડિજિટલ સાધનો વિકસતા રહે છે. જો શિક્ષક પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ ન કરે તો તે સમયથી પાછળ રહી જાય છે. એટલે આપણે ચાલી શકતા નથી આપણા મિત્રો સાથે, વિદ્યાર્થીઓ સાથે, જ્ઞાનની સાથે આપણે ત્યાં ચાલી શકતા હોતા નથી. શિક્ષક જેટલું જિજ્ઞાસુ હશે તેટલું તેનું શિક્ષણ વધુ જીવંત, રસપ્રદ અને અસરકારક બનશે. શિક્ષક પુસ્તક ઉપરાંત વિદ્યાર્થીઓ, સહકર્મચારીઓ
તથા સમાજમાંથી પણ સતત જ્ઞાન મેળવતો હોવો જોઈએ. દરેક વર્ગખંડ શિક્ષક માટે એક નવી પ્રયોગશાળા છે, જ્યાં દરરોજ નવા અનુભવ મળતા હોય છે. આજીવન અધ્યયન શિક્ષકને નવી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ શિક્ષણ પ્રોજેક્ટ, અધ્યયન અને બાળ કેન્દ્રીય અભિગમ જેવા ક્ષેત્રોમાં નિપુણ બનાવે છે. વર્કશોપ, સેમિનાર, વેબિનાર, પુસ્તકો, સંશોધન, લેખો અને સ્વાધ્યાય દ્વારા શિક્ષક વિદ્યાર્થી બનીને શિક્ષણ માટે સજ્જ રહે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ શિક્ષકોમાં સતત વ્યવસાયિક વિકાસ પર ભાર મૂકવામાં આવેલો છે. કાર્યનો વધતો બોજ, સમયનો અભાવ અને મર્યાદિત સંસાધનો શિક્ષકના અધ્યયનમાં અવરોધરૂપ બની શકે છે. છતાં યોગ્ય સમય આયોજન, નિયમિત વાંચન અને સહ અધ્યયન દ્વારા આ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકાય. બે વખત સામનો લખેલું છે, એક જ વખત લઈશું. આ સમાપન છે. શિક્ષકનું વ્યક્તિત્વ જેટલું જ્ઞાન સમૃદ્ધ અને અધ્યયનશીલ હશે, તેટલો સમાજ પ્રગતિશીલ બનશે. શિક્ષક પોતે શીખે છે ત્યારે જ વિદ્યાર્થીઓને અસરકારક રીતે શીખવી શકે છે. અહીંયા પણ બે વખત શબ્દો ટાઈપિંગ થઈ ગયેલું છે. ત્યારે જ વિદ્યાર્થીઓને અસરકારક રીતે શીખવી શકે છે. તેથી શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. આ માત્ર એક વિચાર નથી, પરંતુ સફળ અને ગુણવત્તાસભર શિક્ષણનું મૂળ તત્વ છે. આ રીતે ચર્ચાપત્ર લખી શકાય. આ ચર્ચાપત્ર એવું છે કે ટીકા, ટિપ્પણી, સલાહ સૂચનની જરૂર નથી. આનું મોરલ લખવાનું છે. જેવું ચર્ચાપત્ર એ પ્રમાણે ત્યાં સમાપન થતું હોય છે. ચર્ચાપત્રના પણ અન્ય વિડીયો ચેનલમાં મૂકેલા છે. ક્લાસ 1 નાનું લક્ષીને છે, એ પણ તમે જોઈ શકો છો. તેના આધારે તમને ખ્યાલ પડે ચર્ચાપત્ર કેવી રીતે લખી શકાય અને કઈ બાબત પર ધ્યાન આપણે રાખવું હોય છે. અહીંયા લિખિત અને અબક, અહીંયા લિખિત અને આપનો વિષય શું લખવાની જરૂર નથી. માત્ર તમે ડેશ કરીને અબક લખો તો ચાલે. અને તમે કયા શહેરના છો દર્શાવવા માટે પ છે, આ જરૂરી છે. હવે ગ્રામર 20 માર્કનું છે. 20માંથી મિત્રો તમારે ગ્રામરની અંદર ઓછામાં ઓછા તમારે 15 થી 16 તો તમારા માર્ક્સ આવવા જોઈએ. 10 થી નીચે આવ્યા તો આપણું રણસિંગુ વાગી જાય. એટલે વધારેમાં વધારે માર્ક આવે એવો તમે પ્રયાસ કરજો. છંદ, અલંકાર, જોડણી કોઈ પણ રીતે તમે આનો પ્રયાસ તમે કરો કે જેના કારણે તમારે 17-18 જેવા માર્ક આવે તો બહુ થઈ ગયું તમારે. તો એના કારણે ઉપરનું જે છે એ તમારે પ્લસ રહે. તો જોઈએ આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. અહીં મેં માત્ર અર્થ આપેલા છે, તમે તમારી ભાષામાં વાક્ય પ્રયોગ કરી શકો છો. અભરે ભરેલું હોવ એટલે સમૃદ્ધ હોવ. અભરે ભરેલું હોવું એટલે સમૃદ્ધ હોવું. નેવાના પાણી હાથ ધોવા એટલે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. અહીંયા કહેવતો માત્ર અર્થ આપવાનો છે. આ દરેકના 2-2 ગુણ છે. 10 પ્રશ્નો છે. માથા કરતા પાઘડી મોટી એટલે વ્યક્તિ કરતા જવાબદારી વધારે. ટકેશેર ભાજીને ટકેશેર ખાધા દલપતરામનું કાવ્ય છે. એની આ પંક્તિ છે, કહેવત બની ગઈ છે. સારા નરસાનો કોઈ જ ભેદભાવ નહીં. પછી સમાસનો વિગ્રહ કરી તેનો પ્રકાર જણાવો. તો મિત્રો સમાસનો વિગ્રહ તમને આવડવો જોઈએ. જો તમે સમાસનો વિગ્રહ ખોટો કરો તો અડધો ગુણ ગયો. ભલે ઉત્તર સાચો હોય, પ્રકાર તમે સાચો લખેલો છે, પણ વિગ્રહ ખોટો, તમારો કે તમે વિગ્રહ ખોટો કર્યો તો તમારો અડધો માર્ક ગયો. એટલે વિગ્રહ અને પ્રકાર આ બંને સાચા હોવું જોઈએ. તમે સમાસ ત્યારે લખી શકો જ્યારે તમારી પાસે શબ્દ ભંડોળ હોય અને સમાસનો યોગ્ય રીતે વિગ્રહ તમે કરી શકો. માનો કે દંપતિ શબ્દ આપેલો છે, દંપતિ, અને તમને સમાસ પૂછ્યો. હવે તમે વિગ્રહ આ પ્રમાણે તમે કરો કે જેનો દંપતિ ગયો છે તે બહુવ્રીહી સમાસ. તો વિગ્રહ તમે ખોટો કર્યો. પણ દંપતિનો અર્થ શું બને? પતિ અને પત્ની. તો પતિ અને પત્ની, તો આ જે સમાસ જે છે તમારો કયો બને? દ્વંદ્વ સમાસ ત્યાં આગળ બને. દંપતિનો અર્થ બને છે પતિ અને પત્ની, તો દ્વંદ્વ સમાસ થયો. ઇતરેતર દ્વંદ્વ સમાસ થયો. વિગ્રહ ખોટો કરો એટલે જવાબ તમારો ખોટો થઈ જાય. જોઈએ દશાનંદ, જેને 10 માથા છે તે બહુવ્રીહી સમાસ થાય. આ દ્વિગુ સમાસ બનતો નથી. દ્વિગુ સમાસ અને બહુવ્રીહી સમાસના લક્ષણો અલગ અલગ છે. ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં આપેલું છે, જોઈ લેવું તમને, એટલે ખાતરી બરાબર થઈ શકે. રત્નાકર એટલે રત્નોની ખાણ, તત્પુરુષ સમાસ. છંદ આપણે જોઈએ.
છંદમાં તેનું બંધારણ આવડવું જોઈએ. અક્ષરમેળ, ગણમેળ હોય, માત્રામેળ હોય તો. પહેલું ઉદાહરણ છે, આજ અંધાર ખુશ્બો ભરો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી. પ્રહલાદ પારેખની પંક્તિ છે, જૂના છંદમાં છે. નરસિંહ મહેતાનો પ્રિય છંદ, નરસિંહ મહેતાના પ્રભાતિયા એ જૂના છંદમાં છે. સૌથી વધારે માત્રા ધરાવનારો આ છંદ છે, માત્રામેળ છંદ છે. આજ અંધાર ખુશ્બો ભરો લાગતો. જો જ્યાં ગુરુ હશે તો 2 માત્રા મૂકીશ, લઘુની 1 માત્રા મૂકીશ. 2, 3 પની પર અનુસ્વાર તીવ્ર ઉચ્ચાર એટલે 2 માત્રા આવે. 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 18 ને 2, 20, 20 માત્રા થઈ. હવે આમાં લઈએ 2, 3, 4, 5, 6, 7, 8 ને 2, 10, 2, 12, 13, 14, 15 અને 2, 17. ટોટલ મારો એટલે 37 માત્રા આવે એટલે જૂના છંદ થાય. ક્યાંક કવિ છૂટ લીધેલી હોય તો 37 ના બદલે 38 માત્રા બને, 39 બને, 37 ના બદલે 35, 36 માત્રા આવી એવરેજ ધ્યાનમાં રાખવાની, છૂટ લીધેલી હોય તો એ છંદ જૂના છંદ ત્યાં આગળ બને. બીજી પંક્તિ છે, ધીમે ધીમે છટાથી કુસુમ રજરી ડોલતો વાયુ વાય. અલંકારમાં લો તો આ સજીવર ઉપર અલંકાર બને છે. મારે છંદ ઓળખવો છે તો શ્રગધરા છંદ છે. 21 અક્ષર આવે ને 21 અક્ષર વાળો એક જ છંદ છે શ્રગધરા. તો શ્રગધરા છંદ બને. એને ઓળખવા માટેનો નિયમ છે, યતિ 7મા અક્ષરે અને 14મા અક્ષરે આવે. આમાં કુલ 21 અક્ષર છે. ગણ બંધારણ છે, મ, ર, ભ, ન, ય. તો દરેક ગણ 3 અક્ષરમાં વહેંચાયેલું છે તો આપણે વહેંચી લઈએ ધીમે ધીમે. ગુરુ, ગુરુ અને ગુરુ. તો મ થઈ ગયું, મ એટલે મા તારા. પછી મે છટા આ પ્રમાણે આવે, ગુરુ, લઘુ અને ગુરુ. ર એટલે રાજભા થઈ ગયું. થી કુશુ. તો અહીંયા તમે લો ગુરુ, લઘુ અને લઘુ. તો ભ એટલે શું બને, ભા ન શ થઈ ગયું, ભા ન શ. પછી મ, ર, જ લઘુ, લઘુ અને લઘુ. ન, સ, લ. લ, ઈ, ડો. તો લ લઘુ, ઈ ગુરુ છે, ડો ગુરુ છે. ય માતા થઈ ગયું. લ તો વા. તો આ લઘુ, ગુરુ અને ગુરુ. યુ, વાય આ લઘુ, ગુરુ અને છેલ્લો અક્ષર ગુરુ આવે. નિયમ એવો છે કે અક્ષરમેળ છંદની પંક્તિને અંતે છેલ્લો અક્ષર લઘુ હોય તો ગુરુ આવે. એ નિયમ પ્રમાણે મેં યને ગુરુ કરેલો છે. તો યમાતા થઈ ગયું, શુદ્ધ પંક્તિ છે, કવિએ કોઈ જગ્યાએ છૂટ લીધેલી નથી. અલંકાર સજીવરો પણ છંદ તમે લો તો શ્રગધરા બને. 21 અક્ષર વાળો એક જ છંદ છે. 14 અક્ષર આવે તો વસંત તિલક આવે. 17 અક્ષર વાળા આવે તો આપણે ઓપરેશન કરવું પડે કે પૃથ્વીભાઈ છે કે મંદાક્રાંતા છે કે કોણ એમ. નીચે પંક્તિઓમાં અલંકાર તમે ઓળખવાનું તો 2 ગુણ છે. સંસાર સાગરને કિનારે ઊભા રહી અંજલિ એક લીધી, ખારું મીઠું એ સમજી શકે ત્યાં સરી પડ્યો પાપ સમુદ્રની મહી. આવડી મોટી પંક્તિ જોઈને ગભરાવાની જરૂર નથી. એક જ શબ્દને તમે પકડો એટલે તરત તમને અલંકારની ખબર પડી જાય. હું આ શબ્દને પકડું એટલે મને ખબર પડી ગઈ કે રૂપક અલંકાર છે. કારણ કે સંસાર એ ઉપમેય છે, એને રૂપક આપ્યું છે, સાગરનું આપ્યું છે. સંસારને રૂપક આપ્યું, સાગરનું આપ્યું, એ રૂપક અલંકાર ત્યાં બને. રૂપક અલંકાર કર્મધારય સમાસના મોટાભાગના શબ્દો રૂપક એ તમને દેખાય ને રૂપક અલંકારમાં જ આવે. જીવનવાળી કર્માઈ ગઈ તો જીવનવાળી કર્માઈ ગઈ અલંકાર ઓળખો તો જીવન એ ઉપમેય છે, એને રૂપક શાનું આપ્યું, વાડીનું આપ્યું, રૂપક અલંકાર થઈ ગયું. પણ મોટે ભાગે વિદ્યાર્થીઓને આ અલંકાર ખૂબ અઘરો લાગતો હોય છે. અઘરો એટલા માટે લાગે છે કે પંક્તિના અર્થને સમજવામાં ક્યાંક આપણી કચાશ જોવા માટે મળતી હોય છે. મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો છે, અનંત અલંકાર બને, ઉપમા અલંકાર બનતો નથી. એટલે ગોખણ પટ્ટીનો કોઈ અવકાશ નથી. જેવો જેવી જેવું આવે એટલે ઉપમા અલંકાર બને, બનતો નથી. મનેક ઉપમેય છે, એની સરખામણી ઉપમાન સાથે કરી. સરખામણી એટલે કે ઉપમેયને જ ઉપમાન તરીકે બતાવવામાં આવે એટલે અનન્વય કહેવામાં આવે. મનેક ઉપમેય છે, એને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવ્યું માટે અલંકાર અનન્વય છે. હું એક એવું ઉદાહરણ આપું. ભગવાન જેવા ભગવાનને 14 વર્ષ વનમાં જવું પડ્યું તો ભગવાન જેવા ભગવાન ઉપમેય છે, એને ઉપમાન તરીકે દર્શાવવામાં આવે. ભગવાન જેવા ભગવાન, મા તે મા અનંત અલંકાર તો મા ઉપમેય છે, એને ઉપમાન તરીકે દર્શાવવામાં આવ્યું. ગાંધીજી એટલે ગાંધીજી, ભારત તો ભારત છે, અમદાવાદ તો અમદાવાદ છે, રમેશ તો રમેશ છે. આ બધા અનંત અલંકારમાં આવે. શબ્દ સંવર્ધન એક શબ્દો બહુ વિશાળ છે એટલે પાઠ્યપુસ્તકના તમે ખાસ કરો, તેમાંથી તમને ઘણો ફાયદો થશે.
સમજૂતી માટેની નોંધ, ટિપ્પણી, વનનો હરિયાળો પ્રદેશ, વનસ્થલી, જોડણી, દિલગીરી, જોડણીના નિયમો છે. જોડણીના પણ શોર્ટ મેં મૂકેલા છે, પણ તમે જોઈ લેજો. દિલગીરી, એમાં અહીંયા ભૂલ છે. ગીરીમાં આ પ્રમાણે આવે. ધુઆ પુઆ અહીં અનુસ્વાર આવે, અહીં અનુસ્વાર આવે અને દીર્ઘ આવે. વાક્યને સુધારવાના છે ભાષાકીય રીતે, તો ક્યાં ભૂલ છે અહીંયા તમારે બહુ સૂક્ષ્મ નજર કરવી પડશે. અબળા રહીને રહ્યો ઓલિયો, એનું ગીત કવિજન હજુ ગુંજે. મેં અંડરલાઈન એટલા માટે કરી છે તમને ખ્યાલ પડે કે વાક્યમાં ભૂલ છે. એક અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે. તો મારે ભૂલને સુધારવી છે તો શું આવે? અબળા રહી ને એટલે અને, રહ્યો ઓલિયો એટલે પથ્થર બધા નાખી દીધા એટલે માત્ર સ્ત્રી અને ઓલિયો 2 જણા રહ્યા. એનું કવિજન ગીત હજી એ ગુંજે. હજુ એ શબ્દ ના આવે, ગીત હજી એ ગુંજે. ગીત કવિજન હજુ એ ગુંજે. તો આ પ્રમાણે શબ્દ કવિજન ગીત હજી એ ગુંજે. પથ્થર થત ધ્રુજે, નિરંજન ભગત આ કાવ્યની પંક્તિ છે. હું નહીં આવું તો પણ તેમણે આ કામ કરવા આવી પડશે. તો અહીંયા ભૂલ છે, અનુસ્વાર આવે. નહીં આવું અહીંયા અનુસ્વાર આવે. તો પણ અલગ લખ્યા છે, ભેગા જ લખાય, જોડે જ લખાય. તેમણે ના આવે, તેમને આવે. આ કામમાં સ્પેસ આવે. કરવા આવવું આવશે, પડશેમાં સરનાનો સ આવે. સંધિ, જોડો અને છોડો. પવન તો પો વત્તા અન. મૌખિક, મુખ વત્તા ઇક, તો બરાબર ત્યાં આગળ બને. મૌખિક આના પર નિયમો છે, એના આધારે તમે જોઈ શકો છો. અંતિમ પ્રશ્ન છે 10મો. નીચે આપેલા વાક્યનું કૌંસમાં સૂચવા મુજબ વાક્યમાં રૂપાંતર કરો. દિવસો જુદાઈના જાય છે, ગની દહીવાલાની ગઝલ છે. નિષેધમાં તમારે ફેરવવાનું છે. તો નિષેધમાં ફેરવતી વખતે વાક્યનો ભાવ બદલાય નહીં એ રીતે તમારે કરવાનું. તો કયા નિયમો? તો જે શબ્દ વિરોધી જુદાઈ તેને આપણે વિરોધી શબ્દ મૂકવાનો. વાક્ય હકારમાં છે તો નકારમાં કરવાનું. તો આ પ્રમાણે બને. દિવસો જુદાઈને વિરોધી બને મિલન. આ વાક્યમાં જુદાઈ મુખ્ય શબ્દ છે, ને તો તમે દિવસોનું પણ વિરોધી લખી નાખો ને રાતો જુદાઈના મિલનના જતા નથી, તો વાક્ય ખોટું થયું. આ મુખ્ય શબ્દ છે. દિવસો મિલનના જતા નથી, છેનું નથી, જાય નથી એવું ના આવે તો વાક્ય રચના બદલવી પડે. જતા નથી, દિવસો મિલનના જતા નથી. તો આ બંનેનો ભાવ એક જ છે. આ હકાર છે અને નકાર છે. તમારે વ્યાકરણ શીખવું છે, પ્રેરક વાક્ય બનાવો. તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવાની પ્રેરણા આપે એને પ્રેરક વાક્ય કહેવામાં આવે. તો આ પ્રમાણે બને. પ્રેરક વાક્યમાં ક્રિયાપદમાં તમારે ફેરફાર કરવાનો આવે. એટલે કાળ નથી બદલવાનો. તમારે વ્યાકરણ શીખવું છે તેના બદલે શું આવે? તમારે વ્યાકરણ શીખવાડવું છે એટલે કોઈ પ્રેરણા આપી. તમારે ગીત ગાવું છે, તમારે ગીત ગવડાવવું છે. શિક્ષક લખે છે, શિક્ષક લખાવે છે. શિક્ષક વિદ્યાર્થીઓ પાસે લખાવે છે. આ બધી પ્રેરક રચના ત્યાં આગળ થઈ. આનો પણ મિત્રો તમે અભ્યાસ કરો. 20 માર્કનું ગ્રામર છે એટલે એમાં વધારેમાં વધારે ગુણ પ્રાપ્ત થાય એવો તમે પ્રયાસ કરજો. કારણ કે સાચું હશે તો 1 માર્ક્સ મળવાનું જ છે. પણ નિબંધમાં ને બધામાં શું થાય કે કાપ કોપી થાય. આમાં ઉત્તર તમારો સાચો એટલે તમારે 1 ગુણ ને હકદાર છો. આની સાથે મિત્રો પ્રશ્નપત્ર 1 ભાષા સજ્જતા નવી પદ્ધતિમાં જે થોડો ફેરફાર કર્યો એના આધારે આ પ્રશ્નપત્ર નંબર 3 લાવ્યો છું. અગાઉ પણ મેં પ્રશ્નપત્ર 1 અને 2 મૂકેલા છે. એની પીડીએફ પણ મેં શબ્દમિત્ર જે ટેલિગ્રામ જે છે એની પર મૂકેલી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. હવે એક આ વાક્ય છે મારે એટલા માટે લેવું છે કે આ વાક્યની સમજૂતી મારે આપવી છે કે મેં પોસ્ટ કર્યું છે. બા બાપુના કશે ભૂલે કે ભૂલ્યા મને કે. એટલે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે આ તો પૃથ્વી આવે ને શિખરણી આવે ને મંદાક્રાંતા ના આવે ને ખોટું લખેલું છે. એટલે એની મારે ખરાઈ કરવી છે કે આ છંદ જે છે મંદાક્રાંતામાં જ આવે છે. કાવ્ય બાલમુકુંદ દવેનું છે. આખું કાવ્ય મંદાક્રાંતા છંદમાં છે. જૂનું ઘર ખાલી કરતા એ કાવ્ય છે. તો આ ગણબંધાને મભન તત્વ ગાગા 17 અક્ષર છે. બરાબર, લઈ લો. બા બાપુ ના કશું ય ભૂલી યા એક ભૂલ્યા મને કે. બરાબર, છેલ્લે ગા આવી ગયા. ગા અને ગા. ચલો. બા ગુરુ પુલગુ એટલે એટલે મા તારા બને 3 ડેશ આવે પણ એ બનતું નથી એટલે ખોટું છે. અહીંયા કવિએ છૂટ લીધેલી છે. તમે આ પ્રમાણે બાપુ ના કરી શકો કે હું બાપુમાં ભૂલ છે એટલે ચાલો હું એને સુધારી દઉં. તો આપણે ત્યાં સુધારવાની ત્યાં જરૂર નથી. તમારે છૂટ લેવાની ત્યાં આગળ જરૂર નથી. બાપુ જે રસો લખેલું છે જોડણી સાચી છે એટલે તમે આ પ્રમાણે ના કરી શકો. બાપુ તો ખોટું. મ બનતો નથી, કવિએ છૂટ લીધેલી છે. કવિ છૂટ લેતા હોય ને
કાવ્યની ચમત્કૃતિને યથાવત રાખવાને માટે કવિ યોગ્ય શબ્દને પસંદ કરે છે. પછી ના એટલે ગુરુ આવે, ક લઘુ આવે, શું એ લઘુ આવે, ભ એટલે ભાનસ ભ બની ગયું, ય લઘુ આવે, ભૂ ગુરુ આવે, લી લઘુ આવે, ન સ લ આ સ નથી બનતું, ન એટલે નસલ શું થાય, ન સ લ ત્રણ લઘુ આવે પણ એ ગુરુ આવી ગયું એટલે અહીંયા પણ કવિએ છૂટ લીધી. યા ગુરુ, એ ગુરુ, ક લઘુ તો એટલે તારાજ. પછી ભૂ ગુરુ, લ્યા ગુરુ, મ લઘુ તો તારાજ. અને છેલ્લે ગા અને ગા બની ગયું. કવિએ એ પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં એટલે કે આજે ગણ બંધારણનું જે ચરણ છે તેમાં છૂટ લીધેલી છે. છતાંય આ મંદાક્રાંતા છંદ બને જ, પૃથ્વી શિખરણી કે બીજો કોઈ છંદ બનતો નથી. ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં આ કાવ્ય આપેલું છે, તમે જોઈ શકો છો. આખું કાવ્ય મંદાક્રાંતા છંદમાં છે. કેટલીક પંક્તિઓમાં કવિ છૂટ લેતા આવે છે. તો ગીતા પરીને પંક્તિ છે, પડ અટકીને દોરું ચિત્ર મારું થઈ લીન, એમાં માત્ર પહેલા ને કે છેલ્લા ચરણમાં એનું બંધારણ બેસે છે, બાકી કોઈ જગ્યાએ બેસતું જ નથી. તો શું પછી એ ગીતા પરી કે લખેલી પંક્તિ ખોટી છે? છતાં એ છંદ બને છે તો ક્યાંક કવિ આવી છૂટછાટ લેતા હોય છે. એ કવિનો વિષય છે. કવિ છૂટ વિશે આપણે ચર્ચા કરવા માટે બેસે તો કલાક જેવો સમય લાગી જાય, ઘણું બધું કહી શકાય. આ તમને ઔપચારિકતાને માહિતી આપી. મિત્રો, આ સાથે ગુજરાતી ભાષા સજ્જતા ટાટ એસ અને ટાટ એચએસના વિદ્યાર્થીઓ માટે પરિપૂર્ણ કરું છું. મિત્રો, અંતમાં ચેનલને આપ લાઇક્સ કરો, આપનો યોગ્ય પ્રતિભાવ યોગ્ય સ્વરૂપમાં જણાવો અને વિડીયોઝ તમને પસંદ પડે છે તો તમે મિત્રો સુધી શેર કરો કે જેના કારણે દીપ સે દીપ જલે એ પ્રમાણે જ્ઞાનથી જ્ઞાન વધે એવી આશા સાથે મિત્રો મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.